સુરેન્દ્રનગર પાલિકાના સફાઈ કામદારોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। તેની પાછળનું કારણ સુરેન્દ્રનગર, વઢવાણ અને દૂધરેજ સંયુક્ત પાલિકાના 60 જેટલા સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા છે, જેને લઈને સફાઈ કામદારોમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે સફાઈ કામદારોએ પત્ર લખીને રાજ્યપાલ અને મુખ્યપ્રધાન પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી। મહત્વનું છે, કામદારોને છૂટા કરવાના વિરોધને લઈને કામદારો 4 દિવસથી પાલિકા બહાર ઉપવાસ પર બેઠા છે। ત્યારે કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓએ વાત ન સાંભળતા કામદારોએ હવે કરી ઈચ્છા મૃત્યુની માંગ। હું 12 વર્ષથી નગરપાલિકામાં નોકરી કરું છું અને અત્યારે અમને આટલી ઉંમરે ઉતારી નાખ્યા છે 8 દિવસથી, તો અમને કોઈ જવાબ દેતું નથી અને ઈચ્છા મુદ્દે અમે ટપાલ લખી છે કે કોઈ પણ અમને થાય જવાબદારી તમામ તમારી રહેશે અને આટલી ઉંમરે અમને બીજે જઈ તો અમને કોણ કામે રાખે, બરોબર? એટલે મરવાની ટપાલ અમે નગર ઉપર અમે મોકલી દીધી છે। 22 તારીખથી સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે। એનું કારણ એ છે કે કામદાર એકી સાથે એકાએક 60 કામદારોને છૂટા કરવામાં આવેલા છે, પરંતુ આજે ચોથો દિવસ થયો। આજે ચોથા દિવસે પણ કોઈ અધિકારીએ કે પદાધિકારીએ આ છાવણીની મુલાકાત નથી લીધી કે નથી કોઈ અમારા પત્રનો જવાબ આપ્યો। એટલે તમામ સફાઈ કામદારોમાં ખૂબ જ રોષ હોય। આ રોષના કારણે સફાઈ કામદારો દ્વારા ગઈકાલે રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ઈચ્છા મૃત્યુની પરવાનગી માટે પત્ર લખેલો છે।